વાત કરીએ વડોદરા તરફથી મહત્વપૂર્ણ સમાચાર। વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા હોય તેનો બનાવ સામે આવ્યો છે। વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા છે। સવાલ એ થાય કે કોની રહેમ નજર હેઠળ બુટલેગરો આ પ્રકારે બેફામ બનતા નજરે પડી રહ્યા છે તે હજુ સુધી સમજી શકાતું નથી। કારેલીબાગ વિસ્તારનો બનાવ સામે આવ્યો છે। કારેલીબાગમાં બુટલેગરો બેફામ બન્યા છે। બુટલેગરોનો પોલીસ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે। પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલ પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। સમગ્ર મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે। પોલીસને બુટલેગરને માર મારતો વિડીયો સામે આવ્યો છે। હિસ્ટ્રી શીટરે લોકઅપમાંથી વિડીયો વાયરલ કર્યો છે। લોકઅપમાં આરોપી પાસે મોબાઈલ કેવી રીતે આવ્યો તે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે। પીએસઆઈ હિતેશ પટેલ સહિત 2 કોન્સ્ટેબલ હાલ સારવાર હેઠળ છે। બુટલેગરોનો પોલીસ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો મામલો સામે આવ્યો છે। વાત કરીએ બુટલેગરો જે રીતે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા ત્યારે તેમની પાસે જેલમાં પણ મોબાઈલ આવ્યો હતો અને તેમની પાસે જેલમાં પણ તીક્ષ્ણ હથિયાર હતા, જેના કારણે એક પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલ પર આ બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હુમલો કરાયો છે। તેથી પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હિસ્ટ્રી શીટર લોકઅપમાંથી આ વિડીયો વાયરલ કર્યો છે। બુટલેગર પોલીસને માર મારતો હોય તેવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પોલીસ પીએસઆઈ હિતેશ પટેલને માર મારવામાં આવ્યો છે। સાથે જ 2 કોન્સ્ટેબલ પણ તેમની સાથે ઉપસ્થિત છે, તેમને પણ માર મારવામાં આવ્યો છે। કારેલીબાગ વિસ્તારનો આ બનાવ છે જ્યાં બુટલેગરો બેફામ બન્યા છે। તો બુટલેગરોએ પોલીસ ઉપર તીક્ષ્ણ હથિયારોથી વાર કર્યો છે। સમગ્ર મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ એ સામે આવ્યો છે કે પોલીસને બુટલેગરને માર મારતો વિડીયો પણ સામે આવ્યો છે। હિસ્ટ્રી શીટર લોકઅપમાંથી આ વિડીયો વાયરલ કર્યો છે। તો બીજી તરફ લોકઅપમાં આરોપી પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો તે પણ એક સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। વાત કરીએ વડોદરાના કારેલીબાગનો વિસ્તારનો બનાવ છે જેમાં બુટલેગરો બેફામ બન્યા છે। બુટલેગરો દ્વારા પોલીસને પણ માર મારવામાં આવ્યો છે। તીક્ષ્ણ હથિયાર દ્વારા માર મારવામાં આવ્યો છે। પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો છે। બીજી તરફ આ જે હુમલો બુટલેગરો દ્વારા કરવામાં આવ્યો ત્યારબાદ તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે અને હાલ આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને બીજી તરફ વડોદરા પોલીસ માટે શરમજનક બાબત પણ કહી શકાય કે પોલીસને બુટલેગરો માર મારી રહ્યા છે અને આ પ્રકારે વિડીયો પણ બનાવવામાં આવ્યો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરવામાં આવ્યો છે। ત્યારે જોવાનું રહેશે કે હવે વડોદરા પોલીસ આગળ આ બુટલેગરો પર કેવા પ્રકારના પગલાં લે છે। તો બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે, માર મારવામાં આવ્યો છે અને આ માર મારતો સમગ્ર વિડીયો પણ બનાવવામાં આવ્યો છે અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। એક પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલને માર મારવામાં આવ્યો છે। હાલ તેમને હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। પોલીસને બુટલેગર દ્વારા માર મારવામાં આવ્યો છે। વડોદરાના કારેલીબાગ વિસ્તારનો બનાવ સામે આવ્યો છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો બુટલેગરો વડોદરામાં બેફામ બન્યા છે। તો વાત કરીએ જેલમાં આ બુટલેગરો પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। બુટલેગર દ્વારા જેલમાં વિડીયો પણ બનાવવામાં આવ્યો છે। બુટલેગરો પાસે આ મોબાઈલ જેલમાં કેવી રીતે પહોંચ્યો તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે।
બીજી તરફ વાત કરીએ કે કારેલીબાગ વિસ્તારમાં બુટલેગરો દ્વારા જે રીતે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો છે, એટલે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। બીજી તરફ વડોદરા પોલીસ માટે શરમજનક ઘટના પણ આ કહી શકાય। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા કૃણાલ શર્મા આપણી સાથે જોડાયા છે। કૃણાલ, જણાવશો જે રીતનો મામલો સામે આવ્યો છે, બુટલેગરો બેફામ બન્યા છે, શું છે સમગ્ર મામલો અને કેવી રીતે પોલીસને ઉપર હુમલો કરવામાં આવ્યો? જે સમગ્ર વિશે વાત કરવામાં આવે તો ગત રાત્રિએ જે બુટલેગર હુસેન સુન્ની છે તેને પીએસઆઈ સહિતના 2 કોન્સ્ટેબલ ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો। તે સમાચાર મંતવ્ય ન્યૂઝે એક્સક્લુઝિવ દર્શાવ્યા હતા। ત્યારે આજે સવારની જો વાત કરવામાં આવે અપડેટની તો જે હુસેન સુન્ની તેને પોલીસ મારતા હોય જાહેરમાં તેવા વિડીયો સામે આવ્યા છે અને તેનું મૂળ કારણ એ છે કે આ જે બુટલેગર હુસેન સુન્ની છે તે અન્ય બુટલેગરનો જે દારૂનો જથ્થો ઝડપાવ્યો હતો અને ત્યાં પોલીસ ગઈ હતી પરંતુ કામગીરી કરતી નથી તેવો વિડીયો તે ઉતારવા ગયો ત્યારે ઝપાઝપી થઈ હતી। ત્યારબાદ પોલીસે બુટલેગરને માર્યો હતો અને લોકઅપમાં નાખ્યો હતો। ત્યારે લોકઅપમાં જઈને આ હુસેન સુન્નીએ પોતાના મોબાઈલથી વિડીયો ઉતારીને વાયરલ કર્યા હતા। ત્યારે સવાલ એ થાય છે કે આરોપી લોકઅપમાં મોબાઈલ કેવી રીતે લઈ શકે? એટલે સમગ્ર મામલે હવે કારેલી પોલીસ શંકાના દાયરામાં આવી છે અને સમગ્ર જે પોલીસ વિભાગ છે તે કઈ રીતે કામ કરે છે અને બુટલેગરોને તેઓ સાવરે છે અને ત્યારબાદ તેઓને હુમલા કરવાની તેમના હિંમત થાય છે તેવી વાત સામે આવી રહી છે। જી બિલકુલ કૃણાલ, માહિતી બદલ આપનો આભાર।